મજા આવે તો કોમેન્ટ કરતા જજો, નકર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. કેમ કે આ આંબો મુંદર નથી આવ્યો. જુઓ, તમને એમ થાય કે હાવ ખોટું કે, પણ તમે તમારી હાથે જોઈ દો, નિરખીને જોવો તોય ખબર પડશે કે આંબો આવ્યો નથી. તો રામ રામ ડાયરા ને રામ રામ. કેમ સવો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ચાલો બાજુની વાડીમાં આવી ગયો તો હું કહું જરીક વ્લોગ બનાવી નાખું. કેમ કે બાજુમાં આંબા છે અને બાજુમાં આવડા આવડા આંબા છે. જો ભાઈ આવડા આંબા છે એટલે મતલબમાં નાના આંબા છે. નાના આંબા છે તો એમાં મોટી કેરી છે. હો, જોઈ લ્યો. નાના આંબા પર કેરી મોટી. આવું છે. જોવો કેમ છે. આ પાડોશીની વાડી છે અને એના આંબા છે, અને એના પાડોશી છે એની જો આંબા નાળિયેરી એને ફર્સ્ટ ક્લાસ છે. તો ચાલો એક પાડોશીના આંબાની એક વ્લોગ બનાવી નાખીએ. એને કેરી હેઠી બહુ છે, નીચે નીચે કેરી બહુ પડી. જવા ટીંગાય છે. વા એ ફર્સ્ટ ક્લાસ છે. તમને એમ થાય કે મોરબો બનાવી નાખીએ. ના, મોરબો બને એવું જ છે. ને એને તો એક હાર છે આંબાની, આ રીતે આમ ઊભા શેઠે શેઠે છે આંબા. અને આ નાનો આંબો છે. નાના આંબામાં કેરી નથી, બાકી બીજા આંબામાં ગુડખા ને ગુડખા છે. આય છે ને, એ મસ્ત મજાની છે. આ પછી હાવ નાની સાઈઝ છે. એમ તો કહો પાડોશીને આંબા નાના પણ કેરી મોટી છે. આ આંબો હાવ નાનો છે તો કેટલી એને કેરી છે. જો કવડી ટીંગાય છે કેરી. હે, તમને એમ થાય ખોટું કે ખોટું નથી. હો, જોઈ લો છે નાનો આંબો. પછી જો આ પાડોશી એના પાડોશી છે, તો એને કેવો ફર્સ્ટ ક્લાસ મજાનો બગીચો છે. એમાં કાંઈ ન ઘટે એને. અને બીજા નંબરમાં નાળિયેરી છે, આંબા છે, સીતાફળ છે, લીંબુ છે. આપ જોઈ શકો છો પાછળ છે ને ફાર્મ જેવું બનાવેલું છે. જોઈ લો નાળિયેરી. આ થોડી ફૂંકાઈ ગઈ છે નાળિયેરી, પણ છે સારું એને. અને હવે આપણે આગળ આગળ એક આંબા બાજુ હજી એક નજર કરીએ. બરોબર? એ કેરી ફટકાણી તો કેમ છે, હાંખ નથી પડી એને હજી. અને આ જોઈ લો છે ને નાળિયેરી ફર્સ્ટ ક્લાસ મજાની. જોઈ લો. તો આવું છે દેહમાં, આવું છે મારા વાલા. અગિયાર 12 આંબા છે. 12 આંબા. તો 12 આંબામાં 12 આવ્યા છે. અને કેરી ઓહો એની પૂર્તિ થઈ ગઈ છે એને. કેમ કે એક આંબો એવો છે, ઓઈલો બીજો આંબો, એમાં કેરી નથી આવી. બાકી આમાં તે કેરી નથી કહેતો, કેરી મોટી, આંબો નાનો. આ છેલ્લો આંબો છે. હવે છેલ્લા આંબામાં ઘોડખા છે. ફર્સ્ટ ક્લાસ છે. પણ કે મજા આવી ગઈ. તમે કદાચ ગામડે આવો ને તો આવો ઠંડુ વાતાવરણ, એટલે ઠંડુ એમને ન હોય, ખામણા ભર્યા હોય ને ત્યારે ઠંડુ હોય. નકર તડકીને આમ તો હોય નીતરી જાવી નીતરી. બોલો, તમારે આંબા બાંબા છે ન હોય તો કેરીઓ લઈ જાય. હો, બાજુમાં થવાની છે વેસાવ. લગભગ થાય અને 11 આંબા છે એટલે લગભગ થાય. અને આ બગીચો દેખાય ને એ મારો છે.
મારે થોડાક આંબા છે પાછા હો, પણ આમાં હવે વીણવા વાંકે પડી ભાઈ, એમ નથી અત્યારે. ટાઈમમાં તો શું છે કે આ ઢેફા છે અત્યારે વાડીમાં, એટલે એનું કંઈક કરવું જોઈએ. અને પાણી ચાલુ છે, નકર જવો તૈયાર જ છે વાવળી. આજ ઉતારો તો આજ ઉતરે એમ છે, કાલ ઉતારો તો કાલ ઉતરે એમ છે, પણ ઉતરે એમ પાકવું. હા, એટલે ટેમનું થોડુંક ઓલું છે, કામ એટલું થોડુંક વધી જાય. બાકી આ રાજાપુરીને તો બહુ વાર છે ને, મોટી તળબા જેવી. બસ બીજું તો વલસાડી કેસર કે વલસાડી, તોય ટાઈમ લેવો જો હે વીણવા, નકા પડીને પાકી જાહે. ટાઈમ નહીં લેવો તો પડીને પાકી જાહે. એની પહેલાં પાણ પાઈ દો કેમ થાય? તમારું મન શું કહે છે? પાણી પવાય? હે જો આવ્યા નથી એને તો પવાય ને. 3 હાંક પડી અહીંથી, કેટલી 3 પાછી મૂકી દીધી પકવવા. હાંક પડી છતાંય પકવવા મૂકી દીધી. શું લેવા કે હરખી પાકી જાય ને. એ હવે કાલ મળશું. આમાંથી પડી હો 3. આમાં તો હજી બહુ વાર, આમાંય વાર. ઓલો ત્યાર છે આંબા વાંકે. હવે એના ટાઈમ લઈ લો, કાલ પમદી કેમ ઉતારવું દેખાડીશ પાછો. હો બન્યા રહેજો ત્યાં સુધી 2 દી સુધી. તો સારું, હાલો મળીએ. પણ તમે ફોલો કરવાનું ભૂલતા નહીં, અને આમ જાઓ સબસ્ક્રાઈબ કરતા જજો યુટ્યુબમાંથી.